હાર્ટ એટેકથી થતા મોતની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થતા ચિંતા વધી છે। હાર્ટ એટેકથી 24 કલાકમાં 4 લોકોના મોત થઈ ગયા છે। વલસાડના તિથલ રોડ પર એક વ્યક્તિ ચાલતા ચાલતા અને બીજો વ્યક્તિ વાત કરતા ઢળી પડ્યો હતો। તો રાજકોટમાં ધીરુ વિરડા નામના પોલીસ કર્મીને સૂતા સમયે હાર્ટ એટેક આવ્યો હતો। તો મોરબીના યુવકને આબુમાં હાર્ટ એટેક આવ્યો। આમ અલગ અલગ જિલ્લામાં 24 કલાકમાં હાર્ટ એટેકથી 4 લોકોના મોત થતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે। હરણી બોટકાંડ બાદ પણ જીવના જોખમે અને ગંભીર બેદરકારી વિદ્યાર્થીઓ પ્રત્યે રાખવામાં આવી રહી છે। વધુ નફો રળવાની લાલચમાં સ્કૂલ વર્ધીના વાહન ચલાવતા માલિકો નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરી બાળકોનો જીવ જોખમમાં મૂકતા હોય છે। ત્યારે છોટાઉદેપુરના પાવી જેતપુર, ભીખાપુરા અને મોરબીના હળવદનો જોખમી સવારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। બાળકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। સ્કૂલ વાહન ચાલકો બાળકોના જીવ જોખમમાં મૂકે છે। છોટાઉદેપુરમાં જોખમી સવારીનો આવો જ એક વિડીયો વાયરલ થયો। પાવી જેતપુરમાં ભીખાપુરાનો આ વિડીયો છે, જ્યાં ક્ષમતા કરતાં વધુ બાળકો સ્કૂલ વાનમાં બેસાડવામાં આવ્યા હતા। છેલ્લા 10 વર્ષથી દરેક વાલીઓ પોતાની રીતે જ પોતાના સગા સંબંધીનું એક ગ્રુપ બનાવી અને આ રીતે ખાનગી વાહનમાં મોકલે છે। અહીંયા બસોની કોઈ એવી કે ટ્રાન્સપોર્ટેશનની અલગથી કોઈ સુવિધા નથી, જેથી બાળકો શાળાના સમય દરમિયાન આવી શકે અને શાળાએ પહોંચી શકે। અને આ તમામ અંતરિયાળ ગામો છે જેમાંથી આ ગાડીઓ આવે છે। સરકારે આ સુવિધા કરે તો બાળકોનું જોખમ પણ ઘટે અને બાળકોને સમયસર શાળામાં ભણવા આવવાની જોગવાઈ પૂરી પાડી શકાય। હળવદમાં પણ સ્કૂલ વાહન ચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે। બાળકોના જીવ અહીંયા જોખમમાં મુકાઈ રહ્યા છે। હળવદમાં જોખમી સવારીનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। નાણાં કમાવાની લાલચમાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। સ્કૂલ વાનમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવ્યા છે। ઘેટા બકરાની જેમ અહીંયા વિદ્યાર્થીઓને ઠસોઠસ ભરવામાં આવ્યા છે। ટ્રાફિકના પાઠ શીખવતા પોલીસ કર્મીઓ જ બેદરકારી દાખવી રહ્યા છે। વડોદરામાં ટ્રાફિક મુદ્દે ખુદ પોલીસ કર્મીઓ જ બેદરકારી દાખવી રહ્યા છે। અટલ બ્રિજ પર બાઇક પર એક તો રોંગ સાઈડમાં પોલીસ કર્મી જઈ રહ્યો છે, ઉપરથી તેણે હેલ્મેટ પણ નથી પહેર્યું। સવાલ છે કે શું પોલીસ આ રીતે જનતાને ટ્રાફિકના પાઠ ભણાવશે? પોલીસ કર્મચારીઓ જ હેલ્મેટ વગર વાહન હંકારી રહ્યા છે અને ઉપરથી રોંગ સાઈડમાં પણ જઈ રહ્યા છે। તો જૂનાગઢમાં માણાવદરના સર્કલ પીઆઈ તરલ ભટ્ટ કે જે તોડકાંડમાં ઝડપાઈ ચૂક્યા છે, તેવામાં આજે 4 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે। કોર્ટમાં રજૂ કર્યા બાદ રિમાન્ડની માંગણી થઈ હતી, ત્યારે હવે 7 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। સરકારી વકીલની દલીલો માન્ય રાખી રિમાન્ડ મંજૂર થયા છે। પીઆઈ તરલ ભટ્ટ તપાસમાં સહકાર ન આપતા હોવાનો પણ ઉલ્લેખ થયો છે। તરલ ભટ્ટે 386 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી 40 થી 50% રકમની માંગ કરી હતી। ફરિયાદી સિવાય અન્ય કોઈ પાસે તોડ કર્યો છે તે અંગે પણ તપાસ થઈ રહી છે। આરોપી પાસેથી એક ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે અને અન્ય 3 મોબાઈલને લઈને પણ તપાસ થઈ રહી છે। એકાઉન્ટની માહિતી તરલ ભટ્ટે પેનડ્રાઈવમાં છુપાવીને રાખી છે। કોમ્પ્યુટર હવે એફએસએલમાં મોકલી ડેટા રિકવર કરવાની કાર્યવાહી ચાલુ છે। એને 14 દિવસના રિમાન્ડ માટે ગુજરાત એટીએસે જૂનાગઢની કોર્ટમાં કુલ 13 મુદ્દાઓના આધારે એને રજૂ કરેલા, જે 13 મુદ્દાઓ કોર્ટે કન્સિડર કરી અને તારીખ 7/2/2024 બપોરના 4 વાગ્યા સુધીના એના રિમાન્ડ ગ્રાન્ટ કર્યા છે। અત્રે ઉલ્લેખનીય એવું છે કે તે જૂનાગઢમાં આવ્યા બાદ એસઓજીનો સંપર્ક કરી અને ઘણા બધા એકાઉન્ટો ફ્રીઝ થઈ ગયા એવો આક્ષેપ છે ફરિયાદમાં। એનું તલસ્પર્શી ઇન્વેસ્ટિગેશન એફઆઈઆર લોન્ચ થતાની સાથે જ ગવર્મેન્ટે એટીએસ એન્ટી ટેરરિસ્ટને સોંપવામાં આવેલું છે। વડોદરા હરણી તળાવ દુર્ઘટના કેસમાં પરેશ શાહ, ગોપાલ શાહને રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયા। બિનિત કોટિયાને પણ રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં હાજર કરાયા। બિનિત કોટિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે। પરેશ શાહ, ગોપાલ શાહના વધુ 5 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ચૂક્યા છે।
રાજકોટમાં પીજીવીસીએલ કચેરી બહાર ઉમેદવારો છેલ્લા 3 દિવસથી ધરણા કરી રહ્યા છે। ઉમેદવારો દ્વારા પીજીવીસીએલમાં GSO4 મુજબ ભરતી કરવાની માંગને લઈ ધરણા થઈ રહ્યા છે। 1000થી વધુ ઉમેદવારો આ માંગને લઈ લડત ચલાવી રહ્યા છે। ઉમેદવારોએ ઉર્જા મંત્રીને પીજીવીસીએલ સામે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો। ઉમેદવારોની સાથે NSUI પણ જોડાયું અને સતત 3 દિવસથી આ લડત ચાલી રહી છે। ત્યારે અહીં બેઠેલા તમામ વિદ્યાર્થીઓ કે જેને ક્લાસ 4 ની ભરતીમાં 90 ઉપર માર્ક છે, જ્યારે જો ક્લાસ 4 ની ભરતીમાં 90 ઉપર માર્ક હોય ને જો આ વિદ્યાર્થીઓને અન્યાય થતો હોય, જ્યારે આ વિદ્યાર્થીઓએ રજૂઆત કરી મેનેજમેન્ટને, તો મેનેજમેન્ટે એવું કીધું કે ભાઈ જગ્યાઓ ખાલી નથી, જગ્યા ખાલી થશે GSO4 મુજબ તો અમે ભરતી કરશું। એ પછી એક વિદ્યાર્થીએ એમાં માહિતી માંગી RTI દ્વારા, અને RTIમાં 8 ડિવિઝન, ખાલી 8 ડિવિઝન 46 ડિવિઝન છે સૌરાષ્ટ્ર કચ્છના, એમાં 8 ડિવિઝનમાં 361 જગ્યા ખાલી બતાવવામાં આવી। આ લોકોને એક જ પ્રશ્ન છે કે ભાઈ બને ત્યાં સુધી અમારી ભરતી કરો, બરોબર છે, વધુમાં વધુ, અને GSO4 મુજબ ભરતી કરો, બરોબર છે। ભારતીય જનતા પાર્ટીના નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરાશે। વડાપ્રધાન મોદીએ જાહેરાત કરતા કહ્યું કે આપણા સમયના સૌથી પ્રતિષ્ઠિત રાજકારણીમાંના એક એવા ભારતના વિકાસમાં અડવાણીનું યોગદાન અવિસ્મરણીય છે। વડાપ્રધાન મોદીએ ફોન પર વાત કરીને તેમને આ સન્માનથી સન્માનિત કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એમને ભારત રત્નનો ખિતાબ આપીને એમનું જીવન પણ ધન્ય કર્યું, પણ એમની કદર કરી છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આ રીતે આવા હીરાઓને શોધીને કે જેમણે દેશ માટે કામ કર્યું હોય, સમાજ માટે કામ કર્યું હોય, તેવા લોકોનું સન્માન કરતા હોય છે। આજે અડવાણીના સન્માનને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું અડવાણીજીને। હું 90માં હું ધારાસભ્ય બન્યો ત્યારથી માંડીને અડવાણીજી સાથે મારે સંપર્ક વધ્યો। અમારા ત્યાં વિધાનસભાની ચૂંટણી સભાઓને સંબોધન કરીને અમને વિજય બનાવવા માટે પણ સભાઓ કરવા માટે અથવા તો કોઈ યાત્રા લઈને અડવાણીજી પધારતા હતા અને અમને બધાને વિજય અપાવવા માટે સખત મહેનતનો પરિશ્રમ તેઓ કરતા હતા। માનનીય અટલ બિહારી વાજપેયીજીની કેન્દ્રમાં સરકાર થઈ અમારી ભાજપની આપણી, અને અડવાણીજી નાયબ વડાપ્રધાન ને ગૃહમંત્રી બન્યા। ખાસ આજે ખૂબ આનંદની વાત છે કે ભાજપના અને ભારતના સિનિયર નેતા એવા મુરબ્બી શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન એવોર્ડની જાહેરાત અમારા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યથી થઈ છે। ખૂબ ગૌરવની વાત છે દેશ માટે પણ અને ભારતીય જનતા પાર્ટી માટે, કે જેને પોતાની આખી જાત દેશ માટે અને ભાજપ માટે ઘસી નાખી છે, અને યથાયોગ્ય એમનું સન્માન થઈ રહ્યું છે। ખૂબ આનંદની વાત છે। અલગ અલગ વિષયો ઉપરના એમના નોલેજ, એમને ઘણા પુસ્તકો પણ લખેલા છે, અને જેને કહીને કે વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ, આ પ્રકારે વાસ્તવમાં અડવાણીજી એમનું જીવન રહ્યું છે। અને અડવાણીજી દેશ માટે ખૂબ કરેલું, રાષ્ટ્ર માટે સેવા કરેલી છે। આજે એમને જ્યારે ભારત રત્નનો એવોર્ડ મળ્યો છે, ખૂબ આનંદ અને ગૌરવ પણ છે। આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભયાણી આજે ભાજપમાં જોડાઈ ગયા। પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની હાજરીમાં તે ભાજપમાં જોડાયા। કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ ભાજપમાં જોડાઈ ગયા છે। 500થી વધુ કાર્યકર્તાઓ સાથે તેમણે કેસરીઓ ધારણ કર્યો હતો। તો VS હોસ્પિટલ માટે 261.95 કરોડનું બજેટ મંજૂર થયું છે। અદ્યતન તબીબી સાધનો વસાવવા 3.5 કરોડની જોગવાઈ કરાઈ છે। ગરીબ દર્દીઓની દવા માટે 2 કરોડની જોગવાઈ કરાઈ। OPD બિલ્ડિંગના રિપેરિંગ, રેટ્રોફિટિંગ માટે 40 કરોડ, નર્સિંગ સ્કૂલના અભ્યાસક્રમ માટે 28 લાખની ફાળવણી કરી। તો સુપર સ્પેશિયાલિટી અપગ્રેડેશન માટે 25 લાખ, સિટી સ્કેન મશીન માટે 2.5 કરોડની ફાળવણી કરાઈ। નર્સિંગ સ્કૂલમાં મલ્ટીમીડિયા ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા તેમજ વિદ્યાર્થીઓના વિઝિટ માટે નવી બસ વસાવવા વધુ રૂપિયા 28 લાખની જોગવાઈ કરવામાં આવે છે। હોસ્પિટલમાં સારવાર માટે આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે જરૂરિયાત મુજબની દવાઓ વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવા રૂપિયા 2 કરોડ ફાળવવામાં આવે છે।
રાજકોટમાં જાહેરમાં ગંદકી કરનારની હવે ખેર નથી। આરએમસીએ ગંદકી ફેલાવનાર લોકો સામે આકરો નિર્ણય કર્યો છે। જાહેરમાં પાન ખાઈ થૂકશો તો 10,000 સુધીનો દંડ ફટકારાશે। મ્યુનિસિપલ કમિશનરના નિર્ણયને સ્ટેન્ડિંગ કમિટી બહાલી આપશે। જાહેરમાં બાંધકામ વેસ્ટ ફેંકનાર સામે પણ 15,000 સુધીનો દંડ થશે। મેડિકલ વેસ્ટ ફેંકનાર સામે 20,000 થી 25,000 સુધીનો દંડ વસૂલાશે। समाचार वडोदराथी, ज्यां पोलीसनी बेदरकारी सामे आवी छे। भड़ता नामना व्यक्तिने पोलीसे कोर्टमां हाजर करी नाख्यो। फरार आरोपी कृणाल कहारने बदले कृणाल गोडियाने झड़पी तेने कोर्टमां हाजर कर्यो हतो। पोलीसे कृणाल कहारना बदले कृणाल गोडियाने झड़पी पाड्यो। पिताना नाम अलग होवाथी आखी भूल सामे आवी हती। 31 तारीखे कृणाल गोडियाने कोर्टमां हाजर करायो हतो। जवाहरनगर पोलीस मथकना पीआई MN शेखने सस्पेन्ड कराया। कोर्टमां आरोपी बदलाया जेवी घटना ज नथी तेवुं पोलीसे निवेदन आप्युं हतुं। जो के SMCनी रेडमां 5 आरोपी फरार छे तेवुं पोलीसे कह्युं अने कृणाल गोडिया 30 तारीखे कोर्टमां हाजर थयो हतो। रेड वखते ते स्थळ पर हाजर रहेवानुं कोर्ट समक्ष कबूल्युं हतुं। गुनो कबूली कोर्ट समक्ष सरेन्डर कर्युं अने हजू पण कृणाल कहारनी धरपकड़ बाकी छे तेवुं पोलीसे निवेदनमां कह्युं। जेथी नामदार कोर्टना हुकम मुजब आरोपी मेळवी अने आ गुनाना कामे कोर्टने आरोपीने अटक करवामां आवेल छे। तेमज आज नामना अन्य एक आरोपी होय छे कृणाल रमणभाई कहार, जे आ गुनामां संडोवायेला होय तेने पण पकड़वाना बाकी छे। आरोपी कोई बदलाई गયેલ નથી। आ आरोपी पण अलग छे अने बीजो जे आरोपी छे कृणाल रमणभाई कहार, जे पकड़वानो हाल बाकी छे तेनी शोधखोळ चालू छे। एएमसीना भ्रष्टाचारी अधिकारी एवा सुनील राणा भूगर्भमां उतरी गया है। एसीबीए गुनो नोंध्या बाद हजू सुधी सुनील राणा नहीं झड़पायो। 306% वधु प्रमाणमां संपत्ति मळता एसीबीए गुनो दाखल कर्यो छे। सुनील राणा दबाणना नामे तोड़ करतो हतो। राणा सुधी पहोंचवामां एसीबीना हाथ जाणे के टूंका पड़ी रह्या छे ते सवाल थई रह्यो छे। एएमसीए भ्रष्टाचारी सुनील राणाने सस्पेन्ड कर्या छे। उनाथी समाचार, ज्यां 3 करोड़નું ફુલેકું ફેરવનારને પોલીસે ઝડપી લીધો છે। શેર બજારમાં વધુ પૈસા કમાવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતો હતો। આરોપી પોતાનું નામ બદલી અન્ય જિલ્લામાં વસવાટ કરતો હતો। આરોપીને ઝડપી અમદાવાદ જેલ હવાલે કરાયો છે। CY ઇન્વેસ્ટમેન્ટ નામની કંપનીના નામે તે શેર વેચતો હતો। આરોપી જયેશ વાઢેર નામના શખ્સને જેલ હવાલે કરાયો છે। તેઓ CY ઇન્વેસ્ટમેન્ટ નામે શેર બજારમાં રોકાણ કરતી બનાવટી કંપની ઊભી કરી લોકોને ઊંચું વળતર આપવાની લાલચે ઇન્વેસ્ટમેન્ટના નામે પૈસા ઉઘરાવતા હતા અને કુલ 34 રોકાણકારોને કુલ નફા સહિતની આશરે 3 કરોડની રકમ પરત આપેલી નહીં। દ્વારકાના સાયબર ક્રાઇમે આંતરરાજ્ય મેગા ઓપરેશન થકી ફેક વેબસાઇટ બનાવનાર 5 આરોપીની ધરપકડ કરી છે। વડોદરા, મધ્યપ્રદેશ, રાજસ્થાનથી આરોપીઓ ઝડપાયા। હોટલમાં એડવાન્સ ઓનલાઈન બુકિંગ કરી છેતરપિંડી આચરતા આરોપી ન્યૂડ વિડીયો કોલ કરી લોકો પાસે પૈસા પડાવતા 50થી વધુ ફેક હોટલ બુકિંગની વેબસાઇટ બનાવી છેતરપિંડી આચરતા હતા। અરબી સમુદ્રમાં ગેરકાયદે લાઇન ફિશિંગ થઈ રહી છે। આ મામલે કોસ્ટગાર્ડે મહારાષ્ટ્રની 6 ફિશિંગ બોટોને ઝડપી છે। સ્થાનિક માછીમારો સાથે બબાલના કેટલાક વિડીયો પણ સામે આવ્યા હતા। ગેરકાયદે લાઇન ફિશિંગ મુદ્દે માછીમારોએ ફરિયાદ કરી હતી। એક જ લાયસન્સ પર 2 બોટ ફિશિંગ કરતી હોવાનું ખુલ્યું છે। કોસ્ટગાર્ડે વેરાવળ બંદર પર તમામ બોટ પરત લીધી છે। એ લોકો અનલીગલ ફિશિંગ કરી રહ્યા હતા, જે પર્સિંગ નેટ અને લાઇન ફિશિંગ, જે માછીમારો માટે અત્યંત ખરાબ કન્ડિશન છે। તે એ લોકો નાનામાં નાની વસ્તુઓ તે મારી રહ્યા છે ને તે લોકો જેના કારણે અહીંયા જે લોકલ અહીંના ફિશરમેન છે એ છેલ્લા 5 વર્ષથી બરબાદ થઈ રહ્યા છે। વારંવાર સરકારમાં ફરિયાદ કરવાથી ઘણીવાર અમે લોકોએ ફરિયાદ કરી હતી એના વિશે આના વિશે। આજે કોસ્ટગાર્ડ અને મરીન દ્વારા જોઈન્ટ ઓપરેશન કરી ને 6 બોટને ઉપાડી આવ્યા છે। એ લોકોને જ્યારે રોકવામાં આવ્યા તો એ લોકોએ અમારી નાની હોડી ને અમારી બોટ ઉપર એ લોકોની બોટું ચડાવી ને એ લોકોના બોટમાં જે પથ્થર ને એ બધું હતું એ લોકોએ અમને અમારા બોટોવાળાને નાની હોડીવાળાને એ લોકોને મારવાની કોશિશ કરી। તો એ લોકોએ જે કોસ્ટગાર્ડને કોન્ટેક્ટ કરી અને કોસ્ટગાર્ડને મરીન પોલીસને એ લોકોએ બોલાવી। તો ખેરપુરામાં ભેદી બીમારીથી ભેંસોના મોત થઈ રહ્યા છે। 20થી વધુ પશુધન મોતને ભેટ્યા। પશુઓના મોતથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો। વેટરનરી ડોક્ટર પણ નિદાન ન કરી શક્યા। તંત્ર દ્વારા આ અંગે તપાસ થાય તેવી ખેડૂતોએ માંગ કરી છે।
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાડના પેઢવાડા ગામ ખાતે મહાકિસાન સંમેલન યોજાયું. પેઢવાડાના રક્તિયા દાદાના મંદિરના પટાંગણમાં કોંગ્રેસે આ સંમેલનનું આયોજન કર્યું. લોકસભા ચૂંટણીને જોતા કોંગ્રેસે જનસંપર્ક આદર્યો હતો અને ખેડૂતોને એકઠા કરી તેમના પ્રશ્નોને લઈ લડત લડવાની વિચારણા પ્રગટ કરી. આ સંમેલનમાં પાલ આંબલિયા, પ્રગતિ આહિર અને માનસી ડોડિયા હાજર હતા. ખેડૂત સંમેલન પેઢવાડા મુકામે જે રાખવામાં આવેલું હતું તેમાં ખાસ કરીને દર વખતે ઇલેક્શન આવે છે અને ક્યારે સુગર ફેક્ટરી ચાલુ કરીશું, એ જે લોલીપોપ આપે છે, હું એમને એમ કહું છું કે અમારે લોલીપોપ નથી, અમારે સુગર ફેક્ટરી ચાલુ કરો. આજે પણ ફરીથી સંગઠિત થયા છીએ અને આજે સુગર મિલનો પ્રશ્ન, નવી રેલવે લાઇનનો પ્રશ્ન, ગેસ પાઇપલાઇનનો પ્રશ્ન, આવા આ વિસ્તારના લોકલ પ્રશ્નોને લઈ અને આવનારા દિવસોમાં શું અને કેવી રીતે લડાઈ કરવી એનું એક ભાગરૂપે આજે ફરીથી મળી અને ચર્ચા કરી છે. અહીંયાના જે લોકલ નેતાઓ છે અને આમ તો અમારા પ્રદેશના નેતા માનસિંહભાઈ ડોડિયા, અજીતભાઈ, સુરપાલભાઈ, એ લોકોની એક ટીમે અહીંયા ખેડૂતોનું આજે મહાસંમેલન કરેલું અને એમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું છે.